વડોદરાથી એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। વાઘોડિયા રોડની નારાયણ સ્કૂલની છત ધરાશાયી થઈ છે। છત ધરાશાયી થતા એક વિદ્યાર્થીને ઈજા પહોંચી। વિદ્યાર્થીને 3 ટાંકા આવ્યા હોવાની અત્યારે માહિતી મળી રહી છે। વડોદરાની ફાયર વિભાગની ટીમ છે અત્યારે ઘટના સ્થળ પર પહોંચી રહી છે। હજુ પણ એક દિવાલ જર્જરિત હોવાનો ફાયર વિભાગનો દાવો છે। શાળામાં અવારનવાર પોપડા પડતા હોવાનો વાલીઓએ આરોપ લગાવ્યો છે, પરંતુ એ કોઈ પણ તેમણે રજૂઆત કરી છે ધ્યાનમાં ન લેવામાં આવી હોય અને આખરે હવે આ છત ધરાશાયી થઈ છે, ને જેમાં એક વિદ્યાર્થી છે ઈજાગ્રસ્ત થઈ છે, જેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાઈ હતી। 3 ટાંકા લેવાની ફરજ પડી છે। વાઘોડિયા રોડની નારાયણ સ્કૂલની છત છે ધરાશાયી થઈ છે। છત ધરાશાયી થતા એક વિદ્યાર્થીને ઈજા પહોંચી છે। મહત્વપૂર્ણ છે કે અત્યારે ચોમાસા દરમિયાન જ્યારે જર્જરિત ઇમારતો હોય છે એમાં મોટું જોખમ રહેલું હોય છે, ત્યારે સ્કૂલની જે અધિકારીઓ છે સ્કૂલના તેમના પર પણ અત્યારે સવાલ ઉઠી રહ્યા છે। વડોદરા શહેરના ગુરુકુળ 4 રસ્તા નજીક આવેલી નારાયણ વિદ્યાલયમાં સ્કૂલ સંચાલકોની બેદરકારી સામે આવી છે, અને બેદરકારીમાં જે સ્કૂલનો છત છે તેનો પોપડો પડ્યો હતો, જેના કારણે 3 થી વધારે વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં એક વિદ્યાર્થીને જે 4 થી વધારે ટાંકા લેવાનો વારો આવે છે, તો બીજી તરફ જે રીતે છત ધરાશાયી થઈ છે તેને લઈને શાળા સંચાલક કહી રહ્યું છે કે અવારનવાર સ્ટેબિલિટી રિપોર્ટ કરવામાં આવે છે અને બાંધકામ 2001ની અંદર જ તૈયાર કરવામાં આવ્યું હતું, જેના કારણે કોઈપણ પ્રકારની બેદરકારી નથી અને કોઈપણ પ્રકારની રિસ્ક નથી। પરંતુ હાલ જે પ્રકારે શાળાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, શાળાની સ્થિતિ જોઈ રહ્યા છો, શાળાનો આ એક જ પોપડો નહીં પરંતુ તમામ જે ક્લાસરૂમની દિવાલો છે, બારીઓ છે, તેમાં જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે। તેમ છતાં શાળા સંચાલકો કહી રહ્યા છે કે વિદ્યાર્થીઓ માટે કોઈ પણ પ્રકારનું જોખમ નથી। મહત્વની વાત અહીંયા એ છે કે શાળા સંચાલકો કોઈકના સપોર્ટ અને કોઈની મદદ વગર આ પ્રકારનું ગંભીર નિવેદન ના આપી શકે, પરંતુ કેટલાક લોકોના સાથે સંકળાયેલા હોવાના કારણે તેઓને આ પ્રકારની ગંભીર બેદરકારી હોવા છતાં પણ બચી જતા હોય છે। ત્યારે શાળા સંચાલકો વિરુદ્ધ યોગ્ય અને જવાબદારી ભર્યું વર્તન કરી અને કાર્યવાહી કરવી જોઈએ તેવી પણ એક માંગણી છે। તો બીજી તરફ સ્થાનિકો કહી રહ્યા છે કે અવારનવાર છતના પોપડા પડે છે, જેના કારણે વિદ્યાર્થીઓને ઈજા પણ થતી હોય છે, પરંતુ શાળાઓ દ્વારા શાળાને રંગરોગાન કરાવીને આજે તમામ તિરાડો છે તેને પૂરી દેવામાં આવી હતી। ત્યારે શાળાની બેદરકારી જે ડીઈઓ છે તેમના દ્વારા જોવામાં આવે છે કે તે શાળાને બક્ષ આપી દેવામાં આવે છે, તે જોવું પણ તેટલું જ મહત્વનું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। તો નારાયણ સ્કૂલના દ્રશ્યો પણ આપ જુઓ કે જ્યાં એક મોટું પોપડું પડ્યું અને જેને કારણે એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થઈ છે, જેને 3 ટાંકા લેવાની ફરજ પડી છે। નહીં એવું કશું છે નહીં। એ જે આક્ષેપ છે એ ખોટો છે। એવી તિરાડોને છુપાવી દેવાનો કોઈ અર્થ નહોતો। બિલ્ડિંગને રંગરોગાન તો થાય ને, અમુક સમય થયો એટલે રંગરોગાન કર્યું હતું। હવે તો બેન હવે એ જે સિવિલનો વિષય છે, મારો શિક્ષણનો વિષય, એક્ઝેક્ટલી કેવી રીતે પડીએ તો હું પણ નથી જાણતો। બાંધકામ તો બેન હજુ 2001-2નું જ બાંધકામ છે, હજુ 20 વર્ષ